દર્શક મિત્રો, બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ। દિલાવર મંસૂરી સાથે બોડેલીમાં મફત કાનૂની સહાય અને સેવા અંતર્ગત ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો। અત્રેની શાળામાં તારીખ 25 સપ્ટેમ્બર 2024 ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર અને તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા શાળામાં અભ્યાસ કરતી અંદાજિત 150 વિદ્યાર્થીનીઓને ખત્રી ખુશ્બુબેન LADC અસિસ્ટન્ટ, ખત્રી અસ્માબેન LADC અસિસ્ટન્ટ, રાઠવા રેખાબેન PLV દ્વારા સાક્ષરતા જાગૃતિ, છોકરીઓ માટે સગીર અંગેના કાયદાઓ, જુવાનિયલ જસ્ટિસ એક્ટ 2015 વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વર્તમાન સમયમાં છોકરીઓ સામે કેટલીક પડકારરૂપ સમસ્યાઓ આવી રહી છે। રોજબરોજ છોકરીઓ સાથે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જે અંતર્ગત છોકરીઓએ કઈ રીતે પોતાનો સ્વૈચ્છિક બચાવ કરવો અને પોતાની જાતને કઈ રીતે સુરક્ષિત રાખવી તેની સચોટ માહિતી આપવામાં આવી। આ સફળ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી યુ.વાય. ટપલા દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર દિલાવર આર મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। ની લાઈફ સુધરી જશે, એક જનરેશન આખી અલગ બિલ્ડ થશે જ્યારે તમે ભણેલા હશો તો। બરાબર છે, આજથી આપણે નિર્ણય કરીએ કે આપણે બહુ જ ધ્યાનથી ભણીશું અને આપણને કોઈ બી વસ્તુનો કોઈ બી ક્વેરી હોય, કોઈ બી પ્રશ્ન હોય, આપણા જે બી સિનિયર છે, ટીચર્સ છે કે પછી આપણા ઘરની અંદર આપણા પેરેન્ટ્સ છે કે જે માણસ પર આપણે ભરોસો કરી શકતા હોય એવા માણસની સાથે આપણે કઈ બી ક્વેરી હોય આપણે પૂછવાનું કે ભાઈ આને કેવી રીતે આગળ આવીએ।